નમસ્તે દર્શક મિત્રો, કૃષિ દર્શનના આજના કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર વીએન પટેલ સાહેબ. પટેલ સાહેબ તરઘડી મુકામે મુખ્ય સૂકી ખેતી સંશોધન કેન્દ્રમાં કીટકશાસ્ત્ર વિભાગમાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવી રહ્યા છે. પટેલ સાહેબ, ખેડૂત મિત્રો જાણવા માટે ઉત્સુક છે, કપાસના પાકમાં જીવાત નિયંત્રણનું મહત્વ શું હોય છે એ જરા સમજાવશો? હા, બહુ સારો પ્રશ્ન છે. હવે કપાસ છે આપણા રાજ્યનો મહત્ત્વનો રોકડિયા પાક છે અને બીટી કપાસ આવતા આપણા ખેડૂતોની જે આર્થિક સ્થિતિ છે એ બહુ સારી થઈ છે અને બીટી કપાસનો વિસ્તાર લગભગ મોટાભાગનો વિસ્તાર હવે બીટી કપાસથી કવર થઈ ગયેલો છે. આવી સંજોગોની અંદર બીટી કપાસના ઉત્પાદન ઓછું આવવાના જુદા જુદા જે કારણો છે એ પૈકીનું જીવાત અને રોગને કારણે પાકની અંદર ઉત્પાદન ઓછું આવવું એ એક મહત્ત્વનું પરિબળ છે. એટલા માટે પાક સંરક્ષણ છે બીટી કપાસની અંદર એ બહુ મહત્ત્વનું અંગ થઈ જાય છે. બીટી કપાસમાં જે મુખ્ય ચૂસ્યા જીવાતો હોય છે એ કઈ કઈ હોય છે? બહુ સારો પ્રશ્ન કર્યો. હવે બીટી કપાસની અંદર જીવાતો પૈકી ચૂસ્યા જીવાતો જ મુખ્ય રહી છે. કારણ કે બીટી કપાસનો અર્થ જ એ છે કે એ કપાસની જે ઈયળો હતી, ઈયળો પ્રકારની જે જીવાતો નુકસાન કરતી, એ જીવાતો સામે પ્રતિકાર શક્તિ બીટી કપાસમાં છે. એટલે ચૂસ્યા જીવાતોનો જ ઉપદ્રવ હવે બીટી કપાસમાં થાય છે. આ ચૂસ્યા જીવાતો કઈ કઈ છે એ ખેડૂતોએ જાણી લેવી બહુ જરૂરી છે. સૌથી પ્રથમ શરૂઆતની વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થા દરમિયાન કપાસની મોલોમસી, ત્યાર પછી થ્રિપ્સ, જેસીડ એટલે કે લીલા તડતડિયા, સફેદ માખી અને મિલીબગ અને ક્યારેક અને ઘણા ખેતરોમાં હવે જોવા મળે છે એ પાન કથીરી. આ જે જીવાતો છે એ તમામ ચૂસ્યા પ્રકારની જીવાતોનું આખું ગ્રુપ છે. મોલોમસીનો ઉપદ્રવ ક્યારે થાય છે અને કેવી રીતે નુકસાન કરે છે? મોલોમસીનો ઉપદ્રવ માટે એની પાકની વાનસ્પતિક વૃદ્ધિના પીરિયડ દરમિયાન અને ખાસ કરીને જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં શરૂ થાય અને ઓગસ્ટનો પહેલાં બીજા અઠવાડિયા દરમિયાન આ મોલોમસીનો ઉપદ્રવ ખૂબ રહેતો હોય છે. અને આ જે જીવાત છે એ ચૂસ્યા પ્રકારની જ એક જીવાત છે. એટલે પાકની અંદર સૌથી પહેલાં મોલોમસી બીટી કપાસની અંદર એનો ઉપદ્રવ શરૂ થતો હોય છે. બરાબર સાહેબ, ઉપયોગી માહિતી આપી ખૂબ જ. તો લીલા તડતડિયા અને થ્રિપ્સનો ઉપદ્રવ એ ક્યારે થાય છે અને કેવી રીતે એ નુકસાન કરે છે? બરાબર છે. હવે લીલા તડતડિયા અથવા તો એને પોપટી પણ ખેડૂતો કહે છે, લીલી પોપટી. એ સામાન્ય રીતે પાકની જે અવસ્થા ફૂલ અવસ્થા પહેલાંની અવસ્થા છે, એટલે કે વાનસ્પતિક વૃદ્ધિ કાળ દરમિયાન અને જુલાઈના છેલ્લા અઠવાડિયાથી આખો ઓગસ્ટ મહિનો આ જેસીડ એટલે કે લીલા તડતડિયાનો ઉપદ્રવ કન્ટિન્યુ ચાલુ રહે છે. અને બીટી કપાસની અંદર લીલા તડતડિયા એ જ મુખ્ય જીવાત કહી શકાય. થ્રિપ્સ છે એ જીવાત એવી છે કે પાકની અંદર વાનસ્પતિક વૃદ્ધિ દરમિયાન જ્યારે 2 વરસાદ વચ્ચેનો ગાળો લંબાય અથવા તો સૂકો પીરિયડ જ્યારે આવે એ સમયે જેટલો સૂકો પીરિયડ વધે એ પ્રમાણે થ્રિપ્સ ઝીણી જીવાત છે એનો પણ ઉપદ્રવ વધતો જ જાય. અને આ બંને જીવાતો છે એ છોડને રસ ચૂસીને નુકસાન કરે છે. એટલે પાકને નબળો પાડી દે, એની વૃદ્ધિ અટકી જાય. એટલે આ સમયમાં ખેડૂતોએ ખાસ ચેતતા રહેવું જોઈએ કે થ્રિપ્સ અથવા તો લીલા તડતડિયાનો ઉપદ્રવ થઈ રહ્યો છે કે નહીં, ક્યારે થઈ રહ્યો છે, કેટલો એની અંદર એને વસ્તી માત્રા છે, એક છોડની અંદર આ જીવાતની વસ્તી કેટલી છે, એ જો ખેડૂતો જીવાતને ઓળખે અને એની વસ્તી માત્રાનો પણ ખ્યાલ રાખે એ બહુ જરૂરી છે. તો સાહેબ, તમે જે કહ્યું એ પ્રમાણે મોલોમસી, લીલા તડતડિયા અને થ્રિપ્સ આ બધી જીવાતો નુકસાન તો ખૂબ પહોંચાડે છે કપાસને. તો એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? આપણે નિયંત્રણની વાત કરીએ તો મોલોમસીનો ઉપદ્રવ થાય અને ઘણી વખત એવું બને બધી જીવાતો એક પછી એક ન આવે, ઘણી વખત 2 કે 3 જીવાતો એકસાથે પણ હોય. માની લો કે મોલોનો ઉપદ્રવ થયો એ સમયે તમને થ્રિપ્સનો ઉપદ્રવ પણ થોડી ઘણી માત્રામાં જોવા મળે અને લીલા તડતડિયાનો ઉપદ્રવ પણ હોય. કારણ કે વનસ્પતિક વૃદ્ધિના જે પીરિયડ છે એ દરમિયાન જ આ ચૂસ્યા જીવાતો વધુ એનો ઉપદ્રવ થતો હોય છે.
એટલે આજે જે છે એમના નિયંત્રણ માટે સામાન્ય રીતે ચૂસ્યા જીવાતો છે. આ ચૂસ્યા જીવાતોના નિયંત્રણ માટે દવાઓ છાંટવું એ છેલ્લો ઉપાય છે. પરંતુ કપાસની જ્યારે વાવેતર થાય છે એ વખતે જ કપાસના વાવેતરની સાથે માની લો કે ખેડૂતો છે એ 10% લેખે, એટલે કે 100 છોડ કપાસના હોય તો 10 છોડ મકાઈ અથવા તો જુવાર અથવા તો ચોળી એની છાંટ નાખે. કપાસના પાકની સાથે આવા પાક ઉગાડે, જેથી કરીને કપાસની આ ચૂસ્યા જીવાત, પછી મોલો, થ્રીપ્સ અને આ લીલા તરતડિયા છે, સફેદ માખી છે, આ તમામ જીવાતોને નિયંત્રણ કરતા કુદરતી પરજીવી અને પરભક્ષી જીવાતોની સંખ્યા માત્રા ખેતરની અંદર, કપાસના ખેતરની અંદર એને વધારો થાય, જેથી કરીને કુદરતી રીતે જ આ જે ચૂસ્યા જીવાતો છે એનું ભક્ષણ કરે. આજે માની લો કે ડાળિયા છે, ત્યાર પછી કરોળિયા છે, બીજા ક્રાઇસોપાની વસ્તી છે, એ પણ આપણા કુદરતી અંદર એટલી બધી થાય કે એ જે પરજીવી પરભક્ષી જીવાતો છે એની વૃદ્ધિ માટે તમે પાકની સાથે, એટલે કે મુખ્ય પાક કપાસની સાથે જુવાર વાવો અથવા તો મકાઈની છાંટ નાખો, સાથે ચોળી નાખો 10%ના હિસાબે, તો આ પરભક્ષી પરજીવી જીવાતોની સંખ્યા વધે તો જ નુકસાનકારક ચૂસ્યા જીવાતો છે એની સંખ્યા ઘટે. બીજી વાત, ખેડૂત મિત્રો સામાન્ય રીતે જ્યારે નિયંત્રણની વાત આવે ચૂસ્યા જીવાતોની, ત્યારે એને દવા જ મગજમાં આવે છે. તો ખેડૂત મિત્રો દવા છાંટવાનો ઉપાય નથી કરવાની મનાઈ નથી કરતા, પણ એનો ઉપદ્રવ જે તે જીવાતનો કેટલો આવે છે એની આર્થિક ક્ષમ્ય માત્રા સુધી પહોંચે છે કે નહીં. જો આર્થિક ક્ષમ્ય માત્રા જે તે જીવાતની, માની લો કે મોલોમસી છે, તો મોલોમસીના ઉપદ્રવ વખતે મોલોમસીનો 1.5 એનો ઇન્ડેક્સ એક નક્કી કર્યો છે કે એની સંખ્યા માત્રા વધતી એના જુદા જુદા ઇન્ડેક્સે જાય. માની લો કે પહેલો આંક આવે, બીજો આંક આવે, ત્રીજો આવે, સરેરાશ 1.5 આંક આવે ને મોલોમસીનો, એથી મોલોમસીનો ઉપદ્રવ વધે તો જ દવા છાંટવાની છે. દવા છાંટવાનું ક્યારે કરવાનું છે? બીટી કપાસની અંદર બીજને દવાનો પટ જ આપીને વાવવામાં આવે છે. બરાબર. હવે આ જે બીજને પટ આપેલો હોય છે એ સિસ્ટેમિક દવા, માની લો કે ઇમિડાક્લોપ્રિડ અથવા તો થાયોમિથોક્ઝામની દવાનો બિયારણને પટ આપી દીધો હોય છે. એટલે ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે શરૂઆતમાં વાવેતર બાદ કપાસનો પાક 1.5 માસનો થાય ત્યાં સુધી આ આપણે ચૂસ્યા જીવાતો પૈકી કોઈ પણ જીવાતનો ઉપદ્રવ થતો નથી. બરાબર. 1.5 માસ પછી થાય. 1.5 માસ પછી થાય, કારણ કે 1.5 માસ સુધી પાકને રક્ષણ આપવા માટે બિયારણ ઉપર માવજત, એને બીજ ઉપર પટ જ ચડાવી દીધો હોય છે ઇન્સેક્ટિસાઇડ દવાનો. બરાબર બરાબર. એટલા માટે ખેડૂતોએ ઉતાવળ નહીં કરવાની. ઘણા ખેડૂતો એવા હોય છે કે હજુ પાક 20 દિવસ કે 30 દિવસનો થાય ત્યાં જ દવા છાંટવાનું શરૂ કરે છે. સાહેબ, ખૂબ ઉપયોગી માહિતી આપે. પણ તમે જે વાત કરતા હતા મોલોમસી ને લીલા તરતડિયા અને થ્રિપ્સ, તો સફેદ માખી એ કઈ રીતે કપાસને નુકસાન પહોંચાડે અને એનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય? સફેદ માખીનો ઉપદ્રવ છે સામાન્ય રીતે પાક ફૂલ અવસ્થા, ઝીંડવાની અવસ્થા અને પહેલો ફાલે પાક હોય પ્રથમ વીણીએ, એ સમયે લગભગ સફેદ માખીનો ઉપદ્રવ શરૂ થતો હોય છે. સફેદ માખીને અનુકૂળ વાતાવરણ હોય તો એનો ઉપદ્રવ ઝડપથી વધે છે, પણ સામાન્ય રીતે એટલો બધો ઉપદ્રવ બધા જ ખેતરોમાં અથવા તો આપણા બધા વિસ્તારમાં સફેદ માખીનો થતો નથી. એટલે સફેદ માખીનો ઉપદ્રવ થાય ત્યારે ખેડૂતોએ ખાસ જોવાનું કે સફેદ માખીના પુખ્ત જે શરીરે સફેદ મીણ જેવું એક એનું આવરણ હોય, સફેદ પાવડર છાંટેલો હોય એવું હોય, અને નાની એવી માખી છે, એની પુખ્ત અવસ્થામાં આ સફેદ માખી એકદમ ચંચળ હોય એટલે ઉડા રાખતી હોય છે.
પરંતુ સફેદ માખીના જે બચ્ચા છે એ પાનની નીચે સફેદ માખી જે પુખ્ત છે એ ઈંડું મૂકે અને એમાંથી બચ્ચા જન્મે. આ બચ્ચા છે એ આછા પીળાશ પડતા ભીંગડા જેવા, નાના ભીંગડા જેવા પાનની નીચેની સાઈડમાં ચોટેલા હોય છે. હવે આ જો ભીંગડા જેવા બચ્ચા છે અને સફેદ માખી પુખ્ત બંને પાનની નીચેથી પાનની અંદર પોતાનું મુખાંક ખોસી અને સતત રસ ચૂસતા હોય છે. આના કારણે જો એનો ઉપદ્રવ સફેદ માખીનો વધારે હોય તો પાકની વૃદ્ધિ ઉપર આડઅસર કરે છે. આ જીવાતનું આર્થિક સમય માત્રા એવી ગણેલી છે કે 8 થી 10 પુખ્ત સફેદ માખી ઉડતી હોય અથવા તો 20 એના બચ્ચા સરેરાશ એક પાન દીઠ એટલી વસ્તી માત્રા ખેતરમાં જો હોય તો જ ખેડૂતોએ દવા છાંટવાની છે. દવા છાંટવાનું જ્યારે આયોજન થાય ત્યારે એટલે કે આર્થિક સમય માત્રા સફેદ માખી વટાવે ત્યારે લીમડાના તેલનું જે દ્રાવણ થાય એટલે કે લીમડાનું તેલ 50 મિલી 10 લીટર પાણીની અંદર ભેળવી એની અંદર આ જે મિશ્રણ છે એની અંદર કોઈ ચીકણો પદાર્થ અથવા તો આપણે સાબુનું સંતૃપ્ત દ્રાવણ 20 મિલી ઉમેરી દો. એમનું સરખું મિશ્રણ કરી અને એનો છંટકાવ કરવામાં આવે તો સફેદ માખીને સારી રીતે નિયંત્રણ થાય. આપણે બીજી પણ વાત કરી દઉં, ખેડૂતો બીજી રાસાયણિક દવાઓ પણ વાપરતા હોય છે. એટલે સફેદ માખીના નિયંત્રણ માટે બીજી જે દવાઓ છે એમાં ટ્રાઇઝોફોસ નામની દવા છે. એ ટ્રાઇઝોફોસનું નિયંત્રણ સારું છે. ટ્રાઇઝોફોસ 20 મિલી દવા 10 લીટર પાણીની અંદર મિશ્રણ કરી અને છાંટે તો પણ સફેદ માખીનું સારું નિયંત્રણ થાય છે. એ ઉપરાંત એસીફેટ નામનો પાવડર 75% એસીફેટ એ 15 ગ્રામ 10 લીટર પાણીની અંદર ભેળવી અને છંટકાવ કરે તો પણ આ સફેદ માખીનું સારામાં સારું નિયંત્રણ થાય છે. અથવા તો લીમડા આધારિત 1500 ppm એઝાડિરેક્ટિન તત્વવાળી કોઈ પણ દવા છાંટવી. લીમડા આધારિત દવાની પસંદગી પ્રથમ કરે એવું આપણે ખેડૂતોને કહેવા માગીએ છીએ. વાહ, ખૂબ ઉપયોગી માહિતી આપી સાહેબે. જે દવા કઈ સાહેબ ફરીથી એક વખત પૂછું? ટ્રાઇઝોફોક્સ અને ટ્રાઇઝોફોસ અને અથવા તો એસીફેક્ટ. ટ્રાઇઝોફોસ અને એસીફેક્ટ અથવા તો એસીફેક્ટ બંને ભેગી નથી કરવાની, બેમાંથી કોઈ પણ એક. બરાબર. એસીફેક્ટ વાપરે, એસીફેક્ટ 75% આવે. બરાબર. તો એ 15 ગ્રામ 10 લીટર પાણીમાં પ્રમાણ રાખે. બરાબર. ટ્રાઇઝોફોસનો ઉપયોગ કરે તો એ 20 મિલી 10 લીટર પાણીમાં એનું પ્રમાણ રાખી અને છંટકાવ કરો. અને લીમડાનો તો આપણે કહ્યું છે. હા, લીમડાની દવા, લીમડા આધારિત દવા છે એ 50 મિલી 10 લીટર પાણીની અંદર પ્રમાણ રાખી અને છંટકાવ કરવાનો. અને લીમડાનું તેલ સારામાં સારું ઇફેક્ટિવ છે તો લીમડાના તેલનો જ ઉપયોગ વધારે કરે ખેડૂતો, એ ખાસ મહત્વનું છે. ખૂબ આજે ઘણી બધી માહિતી મળી. હવે એવી જ એક જીવાત છે પાનકથીરી. તો પાનકથીરી કઈ રીતે નુકસાન કરે ને એના નિયંત્રણ માટે શું આપની ભલામણ છે, શું કરવું જોઈએ? બહુ સારો પ્રશ્ન છે. બીટી કપાસની અંદર આ જે પાનકથીરી છે એનો ઉપદ્રવ છેલ્લા 2-3 વર્ષથી હું જોઈ રહ્યો છું, એનો વધી રહ્યો છે ઉપદ્રવ. આ પાનકથીરી આમ તો જે ઇન્સેક્ટ એટલે કે જીવાત કીટક છે ને, કીટક વર્ગથી થોડીક અલગ પ્રકારની છે. સામાન્ય રીતે કીટક વર્ગના જે પુખ્ત હોય છે ને એને 3 જોડી પગ હોય છે, જ્યારે આ પાનકથીરીને 4 જોડી પગ હોય છે, એટલે 8 પગ હોય છે. અને આ પાનકથીરી એકદમ સૂક્ષ્મ જીવાત છે. એનો કલર લાલ હોય છે, પણ પુખ્તનો કલર લાલ હોય છે, પણ એના બચ્ચા છે એ આછા પીળા રંગના હોય છે. આ ઝીણી સૂક્ષ્મ જીવાત પાનના નીચેના, કપાસના પાનના નીચેના અથવા તો ફોલ્ડ થયેલું હોય નીચેના સપાટીએ ચોંટી રહે છે. અને પુખ્ત અને એના નાના બચ્ચા એ નીચેની સપાટીએ અસંખ્ય પ્રકારના, ઘણી બધી સંખ્યામાં હોય છે કે એકદમ ઝીણા હોય છે. ખેડૂતો આપણે મેગ્નિફાઈંગ લેન્સ, ઓલો મોટું કાચથી મોટું કરીને જોવાનો હોય ને, સૂક્ષ્મદર્શક કાચ જો મૂકે ને પાન ઉપર તો એમને આ કથીરી દેખાય. અને આ કથીરી ચૂસ્યા પ્રકારની જ જીવાત છે. છોડના કુમળા પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. અને આ પાનકથીરીની સંખ્યા સરેરાશ 10 થી 20ની સરેરાશ એક પાન દીઠ હોય
ત્યારે એમાં દવા છાંટવી જરૂરી બને છે. દવા છાંટવાનું જ્યારે પાન કથેરી માટે જરૂરી બને ત્યારે એના માટે ખાસ પ્રકારની દવાઓનો ઉપયોગ કરવાનો હોય છે. અને પાન કથેરી માટેની દવાનું નામ છે ઇથિયોન. ઇથિયોન દવા 20 મિલી દવા 10 લીટર પાણીમાં પ્રમાણ રાખી છંટકાવ કરે, અથવા તો ડાયકોફોલ નામની દવા આવે છે. ડાયકોફોલ? હા, ડાયકોફોલ. એ પણ 15 થી 20 મિલી 10 લીટર પાણીમાં એનું પ્રમાણ છે. ત્રીજી નવી દવા છે પ્રોપર ગાઇટ. 57% EC પ્રોપર ગાઇટ કરીને દવા આવે છે. એ પ્રોપર ગાઇટ નવી દવા છે અને 25 મિલી 10 લીટર પાણીમાં પ્રમાણ રાખી અને પાન કથેરી માટે આ દવાઓનો જો પ્રયોગ કરવામાં આવે તો એના સારા પરિણામ આવે છે અને એમના નિયંત્રણ પણ સારી રીતે મળે છે. સાહેબ, આજે તો આપણે ઘણી બધી જીવાતો વિશે વાત કરી જ રહ્યા છીએ, તો મિલીબગ નો પણ ઉપદ્રવ હોય જ છે કપાસમાં, તો એ કયા પ્રકારની જીવાત છે અને એનું પણ કઈ રીતે નિયંત્રણ થઈ શકે? મિલીબગ જે છે એને આમ તો ગુજરાતીમાં ચીટકો કહે છે. ચીટકો. મિલીબગ અંગ્રેજી નામ જ ખેડૂતોના મોઢે છે, એટલે આપણે મિલીબગથી જ ઓળખીએ. હવે આ મિલીબગ જીવાત છેલ્લા 8-10 વર્ષથી આપણા રાજ્યમાં દેખાય છે. મિલીબગનો ઉપદ્રવ પાકની કોઈ પણ અવસ્થામાં શરૂ થઈ શકે. માની લો કે વાવેતર પછી 10 દિવસની અંદર જો હજી 2 કે 4 પાને જ્યારે સીડલિંગ અવસ્થામાં ધરુ અવસ્થામાં હોય પાક, ત્યારે પણ શરૂ થાય. એની વાનસ્પતિક વૃદ્ધિ હોય ત્યારે પણ મિલીબગનો ઉપદ્રવ શરૂ થઈ શકે છે. અને સામાન્ય રીતે પાક છેલ્લી અવસ્થામાં હોય છે, ત્રીજી વીણી વખતે, તે વખતે મોટાભાગે મિલીબગનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે. બરાબર. હવે આ મિલીબગ કઈ પ્રકારની જીવાત છે એવો આપણે પ્રશ્ન કર્યો, તો મિલીબગ પણ ચૂસ્યા પ્રકારની જ જીવાત છે. બરાબર. મિલીબગનું શરીર એકદમ પોચું હોય છે, પણ એની મુખ્ય ખાસિયત એ છે કે મિલીબગના બચ્ચાના શરીર છે એ આછું પીળું અને લંબગોળ એકદમ પોચા શરીરવાળું હોય છે. બરાબર. પણ જેમ મિલીબગનો બચ્ચું વૃદ્ધિ પામે અને એની ત્રીજી અવસ્થામાં જાય ત્યારે એના શરીર ઉપર સફેદ મીણ જેવું આવરણ તૈયાર થઈ જાય છે. અને બહારથી જોવામાં આવે તો બિલકુલ આખું સફેદ આવરણ વાળું એમ પુખ્ત મિલીબગ હોય છે. અને આપણા ખેડૂતો આના કારણે એમને બીટી કપાસના ગધા પણ કહેતા હોય છે. અચ્છા, સફેદ હોવાના કારણે. હા, સફેદ હોવાના કારણે. અને મોટી સંખ્યામાં ડાળી, પાન નીચે, ફૂલ, કળી તમામ ભાગ ઉપર આ મિલીબગ છે એ ચોટી અને સતત પાક ઉપરથી રસ ખેંચતો હોય છે. આના કારણે ઘણી વખત વધુ ઉપદ્રવ હોય તો પાક એકદમ એનો જો વિકાસ અટકી જાય, આગળ જતા પાક છે એ છોડ સુકાઈ પણ જતો હોય છે. બરાબર. તો સાહેબ, તકેદારીના પગલાં રૂપે કે એના નિયંત્રણ માટે આમ શું કરવું જોઈએ? આવું કંઈ કદાચ બન્યું હોય તો શું કરવું જોઈએ? હા, મિલીબગના તકેદારીના પગલાં બહુ મહત્ત્વના છે. તકેદારી એટલે સતત તમારે એની ઉપર ધ્યાન રાખવાનું છે. બરાબર. મિલીબગનો ઉપદ્રવ શરૂઆતથી દર અઠવાડિયે અથવા તો અઠવાડિયામાં શક્ય હોય તો 2 વખત ખેતરમાં જ્યારે પણ ખેડૂત જાય ત્યારે જે કપાસ છે એના પાન ઉથલાવાના. પાન ઉથલાવીને જોશે તો જ મિલીબગનો ખ્યાલ આવશે. કારણ કે મિલીબગની ઉપદ્રવની શરૂઆત થાય છે ત્યારે એક પાનમાં 2 કે 4 જ મિલીબગ હોય, અથવા તો ઘણી વખત 1 મિલીબગ જ હોય. બરાબર. હવે મિલીબગનો ઉપદ્રવ સામાન્ય રીતે ખેતરના સેઢાપાળાથી શરૂ થતો હોય છે. કારણ કે આ કપાસમાં આવતું મિલીબગ બહુભોજી કીટક છે. એટલે ઘણા બધા જુદા જુદા વનસ્પતિઓની અંદર આ જીવાત છે એ જીવી જાય છે, પોતાનું જીવનચક્ર ચાલુ રાખે છે. માની લો કે જુદા જુદા ઘાસ છે તો ઘણા બધા ઘાસની અંદર આ મિલીબગ જીવતું હોય છે. આ ઘાસમાંથી મિલીબગ છે એ ખેતરમાં પ્રવેશે, સેઢાપાળાના. એટલે શરૂઆતમાં એકલ દોકલ છોડની અંદર મિલીબગ જોવા મળે, સેઢાપાળાના છોડની અંદર જ શરૂઆત થાય છે. એટલે સેઢાપાળાના છોડના તપાસ કરો. એકલ દોકલ મિલીબગનો ઉપદ્રવ થાય તો આવા છોડ, ઉપદ્રવિત છોડને ત્યારે જ એમને ઉપાડી અને ઊંડા ખાડામાં નાખી દો, બરાબર, દાટી દો. ખેતરની આજુબાજુના તમામ ઘાસને સાફ કરી નાખો. ખેતરની અંદર પણ સફાઈ કરો.
સેઢાપાડા સાફ રાખો. બરાબર. જો શક્ય હોય તો ફેનોલરેટ નામનું ડસ્ટ પાવડર ફોર્મમાં દવા આવે છે. એ ફેનોલરેટ છે એનું ડસ્ટિંગ સેઢા પાડે અને સેઢાથી અંદર 5 થી 10 ફૂટના પટ્ટામાં ખેતરની અંદર એનું ડસ્ટિંગ જો કરી દેવામાં આવે તો સારામાં સારું નિયંત્રણ શરૂઆતમાં મળે. ઘણી વખત વધુ ઉપદ્રવ થાય મિલીબગનો, તો મિલીબગથી ઉપદ્રવિત છોડ ઉપર પ્રોફેનોફોસ નામની દવા 20 મિલીલીટર દવા 20 મિલીલીટર દવા 10 લીટર પાણીની અંદર પ્રમાણ રાખી આ દવાની સાથે કપડાં ધોવાનો જે પાવડર આપણું ડિટર્જન્ટ આવે છે એની 1 ચમચી ઉમેરી અને સારી રીતે જો છંટકાવ કરે ફક્ત ઉપદ્રવિત છોડ ઉપર મિલીબગથી ઉપદ્રવિત, બરાબર, મિલીબગ તો આ મિલીબગનું સારામાં સારું નિયંત્રણ થઈ શકે છે. બરાબર. હવે આપણે વાત કરી કપાસના અંદર જે રોગ છે, સામાન્ય રીતે આપણા ખેડૂતો જીવાત ઉપર જ વધારે ધ્યાન આપે છે, પણ બીટી કપાસના પાકમાં ક્યારેક રોગને કારણે પણ નુકસાન થતું હોય છે. આ જે મુખ્ય રોગો છે કપાસના, એની અંદર એક તો ખૂણિયા ટપકાનો રોગ, બીજો એક બળિયા ટપકાનો રોગ. આ બંને પાન ઉપર થાય છે અને બંને ફૂગજન્ય રોગ છે. બીજા 2 રોગ છે જે જમીનજન્ય રોગ છે. એ છે એક મૂળ ખાય એટલે કે મૂળનો સડો, અને બીજો છે એક સુકારો. છોડ આખો ઊભો જ સુકાઈ જાય, કપાસનો છોડ ગમે તે અવસ્થામાં સુકાઈ જાય. બરાબર. તો આ 4 રોગ જે છે એ મુખ્ય છે. 2 રોગ જે જમીનજન્ય વાત મેં કરી, એ જમીનજન્ય રોગનું વાત એવી છે કે ભાઈ મૂળખાઈ કયો છે અથવા તો એ વિલ્ટ એટલે કે સુકારો છે કે મૂળખાઈ છે, એ ખેડૂતોને કઈ રીતે ખ્યાલ આવે? સાચી વાત, ખ્યાલ આવશે. તો સામાન્ય રીતે મૂળખાઈ છે ને એ રોગ ખેતરની અંદર ગુંડામાં એટલે કે પેચમાં આવે. અમુક થોડાક વિસ્તારમાં એક છોડ સુકાવાનો શરૂ થાય એટલે આજુબાજુ બીજા છોડ સુકાય, અને એને ઉપાડીને જોવે તો એના મૂળ છે એ સડી ગયેલા લાગે. મૂળ સડેલા હોય તો એને મૂળ ખાય એટલે તો મૂળનો સડો એ રોગ છે. જ્યારે સુકારા રોગ છે એ પાકની કોઈ પણ અવસ્થામાં સુકારો શરૂ થાય અને એ નીચેના પાકટ પાન છે એ સૌથી પહેલાં થોડાક સુકાવા લાગે અને એ ઉપરની તરફ વધે રોગ, અને ઉપરના કૂણા પાન છે એ સુકાવા લાગે અને પાન છે એ ખરી જાય. મિત્રો, આપણે ઘણી બધી માહિતી મળી છે કપાસના પાકમાં થતા રોગો અને જીવાતો વિશે. ડૉક્ટર VN પટેલ સાહેબે આપણને માહિતી આપી, અને એ પટેલ સાહેબ જે છે તરગડી મુકામે મુખ્ય સૂકી ખેતી સંશોધન કેન્દ્રમાં કીટકશાસ્ત્ર વિભાગમાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે, અને આપણને જે ખૂબ ઉપયોગી માહિતી મળી એનાથી ચોક્કસ આપણને સૌને ફાયદો થયો છે. સાહેબ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને અમને ખૂબ સરસ માહિતી આપી. કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નમસ્કાર.